જંબુસર તાલુકાના વેડજ ગામે ચમારિયા વગા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 7 માટે પોતાની જમીન દાનમાં આપનાર માજીબા ઉર્મિલાબેન બળવાનભાઈ જાદવ તેમજ મોરવાડા પ્રાથમિક મિશ્ર શાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપનાર ભાઈલાલભાઈ મોતીભાઈ ધોલકિયાના ઉમદા કાર્યને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું। બંને દાતાઓએ શિક્ષણ અને બાળ વિકાસ જેવા સેવાકીય તથા પવિત્ર કાર્યો માટે પોતાની જમીન દાનમાં આપી સમાજ સામે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમના ઉમદા યોગદાન બદલ ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીએ દાતાઓની સમાજ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે આવા ઉદાત્ત ભાવના ધરાવતા દાતાઓનું યોગ્ય સન્માન થાય તે માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી તેમને યોગ્ય સન્માન અપાવવા માટે અમે પૂરતા પ્રયાસો કરીશું। શિક્ષણ અને બાળ વિકાસ માટે જમીનનું દાન કરી બંને દાતાઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજરોજ વેડજ ગામે આંગણવાડી નંબર 7 નું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ નિમિત્તે જે આંગણવાડી બનાવવા માટે ભૂમિદાન જે કરેલું છે એવા ઉર્મિલાબેન બળવંતસિંહ જાદવ જેઓનો પરિવાર આજે અમે એમનો ગામ વતી આભાર માનવા આવ્યા છે કે બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ આગળ વધે એના માટે આ વિસ્તારની એમને ચિંતા કરી છે। સરકાર આંગણવાડી તો ફાળવી પરંતુ જગ્યાના અભાવે કોઈ જગ્યાએ આંગણવાડી બનતી નહોતી, તો આગળ આવી અને તેઓએ કીધું કે હું મારી જમીન જે છે, મારી ભૂમિ જે છે, હું તમને દાન પેટે હું આપું છું। હૃદયના ટુકડા સમાન ભૂમિ અમને દાન આપી છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ સુખી રહે, એમના પરિવારને ભગવાન આશીર્વાદ આપે કે જે બાળકો અહીંયા ભણીને નીકળશે એમના આશીર્વાદ એમના પરિવારને સતત મળતા રહેશે એવી અમે ગામ વતી પ્રાર્થના કરીએ છીએ। તકી જય। આજે વેડજ ગામની અંદર 5 જેટલી આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું। ખૂબ સારો એવો કાર્યક્રમ થયો, પણ આ કાર્યક્રમની સારી અને સૌથી વિશેષતા એ રહી કે એક આંગણવાડી જેના ભૂમિદાતા ઉર્મિલાબેન બળવંતભાઈ જાદવ જેઓની પરિસ્થિતિ સામાન્ય છે, છતાંય પણ એમણે શિક્ષણ પ્રત્યેની ભાવના અને આ વિસ્તારના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે ઉર્મિલાબેને હૃદય સમાન એવી જે જમીન, આજે જમીન આપી એ નાની મોટી વાત નથી। જેનામાં ભક્તિ હોય, જેનામાં સંસ્કાર હોય, અથવા તો જેને વિસ્તારની કે ગામની ચિંતા હોય એવા જ લોકો આવી કિંમતી જમીન આપે છે। તો આજે જ્યારે ઉર્મિલાબેને આવી સરસ મજાની સુંદર કિંમતી રોડ કાંઠે રોડ ટચ એવી જમીન આપી છે, ત્યારે હું ઉર્મિલાબેનને, ઉર્મિલાબેનના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। અને કાયમને માટે એમનું નામ રહેશે। જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આ સ્કૂલ ને આ જગ્યા રહેવાની છે। તો આ જે પણ બાળકો સંસ્કાર પ્રાપ્ત કરશે એમાં પુણ્યના ભાગીદાર ઉર્મિલાબેન પણ બનશે। વિશેષમાં આ વિસ્તારની અંદર પણ આ વિસ્તાર મોરવગા છે, અહીંયા ઘણીવાર અમારે આવવાનું થયું છે, પણ આજે જ્યારે આંગણવાડી અને સ્કૂલ જોઈને અતિ આનંદ થયો કે આ નાના એવા વિસ્તારની અંદર, વગા વિસ્તારની અંદર પણ ખૂબ શિક્ષણ પ્રેમી લોકો રહેતા હોય છે। તો આ જગ્યા પણ ભાઈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા એમણે પણ આ સ્કૂલની જગ્યા સોના કરતાંય પણ મોંઘી, તમે પ્લેટિનિયમ કહો ને તોય ના નહીં એવી જગ્યા, આ જગ્યા એમણે ભેટમાં આપી છે। ભેટમાં આપી એટલે આ સ્કૂલ ઉપર જ્યાં સુધી આ જમીન રહે ત્યાં સુધી આ સંસ્કાર કેન્દ્ર, આ સ્કૂલ, આ વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ વધે એ હેતુ માટે આવી સરસ મજાની સુંદર કિંમતી જગ્યા જ્યારે આપી છે, ત્યારે હું ભાઈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ગુજરાત સરકાર વતી પણ આ બંને પરિવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ વાત હું ગુજરાત સરકાર પાસે લઈ જઈશ અને શક્ય બનશે તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેશું કે સાહેબ તમે એમને બોલાવીને સન્માન કરો, એમને ઉર્જા અને એમને આવી બીજાને પણ પ્રેરણા મળે એવું આવું સરસ મજાનું જો કાર્ય કર્યું છે તો એને પણ અમે બિરદાવીશું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી। મારું નામ બળવંતસિંહ સુરજી છે, મારું ગામ વેડજ, આંગણવાડી નંબર 7। અમે છોકરા માટે આંગણવાડીમાં જગ્યા
આપેલી છે.